કે પંચમહાલ જિલ્લામાં આવેલું છે એક એવું મંદિર જ્યાં દર મહાશિવરાત્રિએ મેળો થાય છે। તો આ મંદિરની લોકેશનની વાત કરું તો ઘોઘંબા તાલુકાના રીછિયા ગામમાં આવે, જે પાવાગઢથી માત્ર 7 કિલોમીટર દૂર છે। તો આ મંદિર ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક છે, કારણ કે આ મંદિરની અંદર શિવલિંગ જે સ્થાપના કરવામાં આવી છે એ પાંડવો દ્વારા કરવામાં આવી હતી એવું કહેવામાં આવે છે। તો ચાલો તમને આ અદ્ભુત મંદિરના તમને દર્શન કરાવો। તો શરૂઆતમાં જતાં પહેલાં તમને કાળભૈરવ મહારાજ, બટુક ભૈરવ મહારાજ અને હનુમાનજી મહારાજની મૂર્તિના દર્શન કરવા મળશે। અને એનાથી થોડું આગળ જશો ત્યાં તમને મહાદેવની ગુફા જોવા મળશે। ગુફાની અંદર તમને જેવા જશો અંદર ત્યાં બીજી એક ગુફા આવશે, અને એ ગુફાની અંદર એવું કહેવામાં આવે છે કે ગમે તેટલું જાડું પણ માણસ હોય કેમ નહીં, પણ એ મહાદેવનું નામ લે ત્યારે અંદર જતો રહે છે। તો અંદર જતાં તમને સૌ પ્રથમ પહેલાં મોટી ગુફા દેખાશે, અને એ ગુફાની અંદર તમને મહાદેવનું શિવલિંગ, ગણપતિ ગજાનંદ મહારાજની મૂર્તિ અને નંદી મહારાજ અને મહાદેવ અને પાર્વતી માતાની મૂર્તિ અને આ બધાના દર્શન થશે। અને એમાં જ એક એવો અદ્ભુત એવો અલૌકિક પથ્થર બી આવેલો છે। પથ્થર પર પથ્થર મારવાથી ઘંટ નગારા જેવો અલગ અલગ અવાજ આવે છે, તેના દ્વારા પાંડવો મહાદેવની આરતી કરતા હતા એવું કહેવામાં આવે છે। આવતીકાલે એટલે કે મહાશિવરાત્રિનો દિવસ રવિવારે 15/2/2026ના રોજ અહીંયા પર મહામેળો થાય છે, અને આ મંદિરની મુલાકાત લેવાનું તમે ભૂલતા નહીં। તો તમને બધાને મારા તરફથી મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ, અને મહાદેવ તમારા બધાની મનોકામના પૂરી કરે। હર હર મહાદેવ કમેન્ટમાં લખતા જજો।